તમારે મારું ચેનલનું નામ દેશી બોય 11. વાહ દેશ હા વિદેશની શહેરમાં આવે એવું જો હા આગમ દાયરો તો આ ક્યું હે યુનિક રિસોર્ટ બધાય ફરવા બધાયની પહેલી વાર આ માઈક હાથમાં લીધું માઈક હાથમાં લાતો પગ મારા ધ્રુજે ભાઈ જો આ બધા હે ને ક્રિકેટની મોજ માણો બધા કેમ જો અમે યુનિક રિસોર્ટ પુગાવ્યા બરાબર કુસડીની બાજુ હજી થોડુંક મોડું તો થયું પણ હું નહીં આવ્યા તો આ બધા અમારા યુટ્યુબ મિત્રોએ પણ પુગાવ્યા આ યુનિક રિસોર્ટ તો હાલો અમારે પાસ લેવાનું લઈ લે તો હું નહીં પુગાવ્યા યુનિક રિસોર્ટમાં જો ફૂલ મોજ છો ભાઈ હા ફૂલ મોજ છે જો જોરદાર આવે એ તો ફોટો પાડવો તો કેવી મજા આવે ઈત બહુ મજા આવે હે બહુ મજા આવે હા આ કામ છે આ ક્યું હે યુનિક રિસોર્ટ બધાય ફરવા બધાય ફરવા આવજો બહુ મજા આવે હા હા તો હાલો જઈએ ને આપણે ફરવા હા હાલ જા હે એન્જોય પાર્ક આમાં સડે સડે ને બેહેગા બધા આ યુટ્યુબ રૂલ મહાદેવ પેકેન્ટિંગ આવું છે ફોટો આ યુનિક રિસોર્ટમાં જ પહેલી વાર આવ્યા તો બધું જોવા લેવાય ને બરાબર તો અહીં ગોઠવવાનું આ પ્રોગ્રામ લાગે અહીં જ છે ને ગોઠવવાનું આ જો ડુંગર બનાવ્યો આમાં બતકા છે પાણી છે કેવું મસ્ત હે ને હા હા બહુ હે બતક છે પાણી છે ડુંગરા બનાવ્યો કેવો હે મસ્ત યુનિક રિસોર્ટ કા જો કેવું મસ્ત હે લોકેશન આ ફરવાની મજા એટલે એના પાસે જો તો ખરી આ ઝાડીની અંદર વાહ ભાઈ વાહ કેમ હા વિદેશની શહેરમાં આવે એવું જો હા આગમ દાયરો તો આગમ જ છે ને બધું એજન્ટ વોશરૂમ ખાબ કોની નામ કા ઊંડું હા હા કેમ બાકી આ યુનિક રિસોર્ટ વિદેશ જવાની જરૂર ન પડે હો ભાઈ ના વિદેશ જવાની જરૂર ન પડે હા આવે જ આવે એટલી રેડી કેમ બાકી આનો વ્યૂ કેમ બાકી આવે જો કેમ જલસા ફાટે ને હે જો કેમ જાડવા હા કેમ બાકી નજારો કેમ અહીં તો હજી ગોઠવણી ગઈ કાલે ભાઈ જોરદાર છે અહીં તો ગોઠવણી ગઈ કાલે ઉષો છે રામભાઈ
જો આ બધા હે ને ક્રિકેટની મોજ માણે બધે કેમ આ બધું यहाँ પ્રોગ્રામ ગોઠવા હે જમાવટ કેમ એ અહીં બેહી જા જોરદાર મોજ છો ભાઈ જોઈને પા ક્રિકેટ રમવાનું ચાલુ છે જમાવટ છે હા હા જે દરિયામાં મોજા હો હું તમારે મારું ચેનલનું નામ દેશી બોય 11 વાહ દેશી 11 દેશી બોય 11 દેશી બોય 11 વાહ એમાં કયા વિડિયા બતાવો ફેમિલી વ્લોગ અટાણે ચાલુ હે સરસ પછી લાઈવ કાયમ બપોરે હોય એમ કેટલા વાગે 12:30 1 વાગે હોય સરસ લ્યો હું આવી તો લાઈવ આમાં આજો બધા વાહ 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 અને 114 વર્ષની જે ડોહીમાં જીવે ને અમારી હા હા એની વાતો જૂનવા કયું ગામ આંબારામ સરસ તો હું મુલાકાતી ચોક્કસ આવી દેશી બોય 11 છે ને વાહ વાહ સરસ ખૂબ મજા આવી રહેવાનું યુટ્યુબમાં અમારે પેલા 1000 સબસ્ક્રાઈબર નતા તો એમ થાય કે કીધું થાય 6 મહિના લાગી ગયા હતા અમારે 1000 સબસ્ક્રાઈબર નતા થયા પછી એક વિડીયો વાયરલ થયો ને એક દીમાં 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા તારા સોશિયલ મીડિયાની તાકાતના ખબર પડ્યા મને કે આમાં આપણે વાત જોતા રહીએ એક મિનિટે 10 15 સબસ્ક્રાઈબર વધતા હતા એટલે કામ કરતા રહીએ ગમે ત્યારે વહેલા મોડો વિડીયો આપણો વાયરલ થાય પણ મેન તો કામ કે એન્ગેજમેન્ટ આવવું જોઈએ કોઈ હાવ થંબનેલ કે કોઈ ટાઇટલ મેટર નથી કરતું વિડીયો આપણો 5 મિનિટનો હોય તો 3 મિનિટનો તો કોઈક જોવા જ જોઈએ તો આગળ વિડીયો આપણો વાયરલ થાય એટલે બસ વિડીયોમાં ખાસ તો અમારા હાથું ધ્રુવ છે હું બોલે સીતારામ બધાયને તો આજ બધા યુટ્યુબરો ભેગા થયા ને હળે મળે બધાને આનંદ કરવાનો છે ને જે નવા યુટ્યુબર છે એને બધાને પ્રોત્સાહન દેવાનું છે બધાને હળે મળે ને સપોર્ટ કરજો બધાને એકાબીજાને તો બધાય આગળ વધે ખૂબ ખૂબ આભાર બધાયનો બધી મજામાં મણી જો કે અમે બોલતા ઓછું આવડે માઇકમાં કોઈ દી બોલીને અહીં મીટઅપું ઇવેન્ટું થતી હોય તો આપણે બધા બોલે હગીએ બધા યુટ્યુબરને બોલવાનો મોકો જડે થોડીક વાર મણી જાજુ બોલતા ન આવડે જે અમારા કિશનભાઈ ઘણા મોટા સેલિબ્રિટી છે ને બધાને બોલતા આવડે કે એની પ્રેક્ટિસ હોય એટલી બાકી તો કંઈ ન હોય જે જૂના હોય ને એની વધારે પડતો અનુભવ થયો હોય સિનિયર હોય આપણે એ તો અમારા સિનિયર તો રામભાઈ છે જયેશભાઈ છે પછી આ સાઈડ અમીરભાઈ બેઠા ઘણા બધા છે એના સાથ સહકારથી અને સપોર્ટથી જ બધા આ લગડ પૂગ્યા હોય થોડો ઘણો બધાને આપણી સપોર્ટ જડીએ ને સપોર્ટ કરીએ તો એ આગળ વધે જાય બાકી તો આપણી સપોર્ટ કર્યું સબસ્ક્રાઈબર નહીં કરીએ તો એની કંઈ ફેર નહીં પડે એને તો ગમે એ વિડીયો ગેમ છે ને કન્ટેન્ટ સારો હોય એટલે સબસ્ક્રાઈબ તો કરવાના જ છે પણ તોય બને એટલે આપણાથી કોશિશ કરાય તો એનાથી આગળ વધે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમુક જે રવિવાર જોઈને હરખ થાય આજ આનંદ આનંદ સરંગ આજને નો મંડી અમારે આગળ આ બધા ભેગા થયા ને એ તો મોટી વાત છે હમણે એવડો મોટા સેલિબ્રિટી ને બરોબર ભારતની વાત કરી સાચી જ છે એટલે બીજું હવે કબીરભાઈ બાકી જમાવટ જામી કે આ પોરબંદર તેની બધાયની પહેલી વાર આ માઇક હાથમાં લીધું માઇક હાથમાં લાતો પગ મારા ધ્રુજે ભાઈ તો બધાયને રામ રામ સીતારામ જય દ્વારકાધીશ નાની એવી ચેનલ છે મારી દેશી બોય 11 બરાબર અને 114 વર્ષની માજીના હું વિડીયા મૂકા અને દરરોજ બપોરે લાઈવ હોય વાડીના વિડીયા હોય બધાય માહિતી આપતો હોય ભૂંડણા બગાડવાના દેશી જુગાડ હોય ભીડા ગવાર બધું ખેતીને લગતું બપોરે કાયમ લાઈવ 1-2 કલાક હોય અને અમારે જ્યાં અહીં ઓલું હોય ને કંઈક બહાર ગામ જવું હોય તો અમે ફેમિલી લોકો મૂકીએ ને નવરાતનું કામ કરીએ બરાબર
અને બધાનો સપોર્ટ સારો હે. અટાણે 39,100 સબસ્ક્રાઈબર પર થઈ ગયા, બરાબર. તો બધાનો ધન્યવાદ. અને આવા અમીરભાઈનો અમે સપોર્ટ કે આવા હમણાં માઇક હાથમાં લેવડાવે ને આવા ઓલામાં બોલાવે, બરાબર. તો અમીરભાઈનો ધન્યવાદ. અને આ બધા મને સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ઓલી પર કંઈક ઠાવ પરથી કંઈક સ્ક્રિપ્ટ કે લખીને આવવી જોઈએ. મેં કીધું એ કરવું જોઈએ. આપણે બહુ જાજુ બોલતા આવડતું ને, દારૂ ગોળો હોય નહીં, ગાયકા પૂરો થઈ જાય એમ કે બોલવામાં. તો બસ આ છે જોગ માયા રે મેરાણીમાં લીરબાય છે જોગ માયા મારી એ લીરબાય છે રે જોગ માયા રે મેરાણીમાં તું લીરબાય છે જોગ માયા માડી તારા ચરણે એ દુખિયા રે આવે હે માડી દુખિયાના દુખડા મટાડતી રે મેરાણી માં તું લીરબાય છે જોગ માયા મેરાણી માં લીરબાય છે જોગ માયા. આપણા મીટઅપમાં આવ્યા સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025 અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી. આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો હોય, પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા જ હોય. જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો છે, એટલે ચહેરાઓ કદાચ કોઈને કોઈ રીતે પરિચિત હોય, પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કેળવીશું. અહીંયા દુનિયાની અંદર અત્યારે જોકે આ મીટઅપમાં અમીરભાઈ અમને આમંત્રણ આપ્યું એ બદલ હું દિલથી એનો આભાર વ્યક્ત કરા. અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મઢવાડિયા પણ ખરેખર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સોનામાં સુગંધ ભરાઈ ગઈ હોય ને એવું લાગે આજની તારીખમાં. અને સાહેબે વાત કરી સોશિયલ મીડિયાની. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયા બનાવવાના કે જેમાં પોતપોતાને કોઈ કોમેડીમાં હોય, અમારા જેવા ખેતીવાડીમાં હે, હોની જગ્યાએ બધા પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયન્સ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં મનોરંજન માણતા રહીએ, એ એક સારી વાત કહેવાય. બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કમેન્ટ હોય, ખરાબ પણ આવતી હોય, પણ સાહેબે કીધું એમ એ કમેન્ટ સામું આપણે જોવાનું નહીં, એની સાઈડમાં કાઢી નાખવાની. આપણી રીતે જે કામ કરતા હોય, જે પ્રવૃત્તિમાં, જે ફિલ્ડની અંદર જે આપણે જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું, જેથી કરીને આ જે અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જતા હોય તો ઘણા બધા અવરી હવરી કમેન્ટ મારતા હોય, પણ એના વિશે આપણે કોઈ ધ્યાન દેવાનું નહીં. અને એક ખાસ બીજી મણી આજ સાહેબે કીધું કે આપણે આ સોશિયલ મીડિયા છે ને એ માણસની આગળ પણ લેવડાવી દે અને પાછળ પણ લેવડાવે. એટલે જે રીતે આપણે અભયારણ્યની વાત કરી, આપણે ભાણવડની બાજુમાં, ઘુમલીની બાજુમાં સાહેબે વાત કરી કે ખરેખર આપણો આ સૌરાષ્ટ્ર છે એને આગળ લેવું હોય તો આપણે એવડો મોટો ત્યાં પ્રોજેક્ટ આવ્યો, તો એ પ્રોજેક્ટની દુનિયાની અંદર દેખાડવો હોય
તો એક વખત સાહેબે કીધું એમ ત્યાં ગમે ત્યારે મીટિંગ રાખે ત્યારે આપણે બધાને ટોટલ બધાને જવાનું અને ઈ બ્લોગ બને જેથી કરીને દુનિયામાં બધા માણસ નિહાળે અને જોવે ત્યારે ખબર પડે બધાને, કારણ કે એમને એમ તો ખબર ન પડે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયામાં પ્રચલિત થાય અને જેથી આપણો વિકાસ છે ને એ ગાંડો તૂર બને. એટલે જોકે મને આજ માઇક પહેલી વાર પકડ્યું, આમ તો કોઈ દી બહુ પકડ્યું ને, એટલે બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ. અને અમે અમારું ગામ સિંબર છે અને સાહેબ અમે મોટે ભાગી એટલે મોટે ભાગે અમારા વિડિયા છે એ સાહેબ અમે લગભગ કોઈ દી અમે ખેતીવાડી વિશે જ બનાવીએ અને દેહી ભાષામાં જ બનાવીએ. આજ આ થોડીક જ ભાષામાં થોડુંકમાં આજ પહેલી વાર આવ્યો ને એટલે એમ થયું કે થોડીક ભાષા બાકી તો હું દેહી ભાષામાં જ બગડાતી બોલાવા. અને બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરા અને જય હિન્દ. અમીરભાઈ કીધું એમ અર્જુન કાકા તો મારા તો કાકા જ થાય, એટલે અર્જુનભાઈ ની તો આપણે આમ અર્જુનભાઈ કહીએ પણ મારા તો કાકા થાય. અમે તો મોટવાડાના અને નાના મોટા અમે તો ના અમારી બાજુ વાડીએ છે અમારી અર્જુન કાકાની. અને અર્જુન કાકા તો આમ દેશ વિદેશમાં બધામાં ઓળખે કે ધારાસભ્ય અર્જુનભાઈ આપણી પાસે હાજર છે, એનો ખૂબ ખૂબ આભાર. અમારે તો આજે હાજરી દીધી, અર્જુન કાકાએ પણ હાજરી દીધી અને અમારે નહોતું એક વાર પુગાણું, અમારાથી નહોતું પુગાણું એટલે આજ પહેલી વખત અમે પણ પૂજા ટાઈમ કાઢ્યો અને બધાનો ખૂબ ખૂબ આભાર. બધાની મેળાની આનંદ થયો અને બધાને મળતા રહીએ તો મેળવાનું હોય આગળ ને ઘણી બધી બગડાતી બોલાવવાની હોય આજની આ રાતમાં. અને બધાને ખરેખર અને એક અમીરભાઈએ જે રીતે વાત કરી એવી રીતે એક મારે ખાસ કહેવું કે આ ફિલ્ડની અંદર બધા યુટ્યુબર બધા આવતા રહ્યો રાકેશભાઈ ને આવતા રહ્યો.